નાની ઉંમરમાં ગર્લફ્રેન્ડ સાથે મોજશોખ કરવાના ચક્કરમાં 20 વર્ષના ભત્રીજા કાકીનું ઢીમ ઢાળી દીધું હતું। રાજકોટ પોલીસે હાલ હત્યારા કૌટુંબિક ભત્રીજાની અટકાયત કરી છે। રાજકોટની આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે। બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે ગત 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી શિવસાગર સોસાયટીમાં રહેતી હેમાલી વરુના ઘરે આરોપી પહોંચ્યો હતો। યુવકે કાકીની દીકરીને રમાડવા આવ્યો હોવાનું કહી ઘરમાં પ્રવેશ મેળવ્યો। ત્યારબાદ હેમાલી ફળિયામાં કામ કરતી હતી ત્યારે તેની નજર ચૂકવીને તેના બેડરૂમ સુધી પહોંચી ગયો। બેડરૂમમાં આવેલા કબાટમાંથી હેમાલીના રહેલા દાગીના આરોપી સેરવી ગયો। ત્યારે અચાનક જ હેમાલી બેડરૂમમાં આવતા આરોપીને ચોરી કરતા જોઈ ગઈ હતી, જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ। ત્યારે બંને વચ્ચે ઘર્ષણ શરૂ થતાં આરોપીએ કાકીને પછાડીને ગળું દબાવી દીધું અને ત્યારબાદ ગળાના ભાગ પર કાતરના ઘા ઝીકી દીધા। અહીંથી નહીં અટકતા ભત્રીજો સોના ચાંદીના દાગીના લઈ ડેલી બંધ કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, તો સાથે જ મૃતકની દીકરીને ઘરની અંદર જ બંધ કરી દીધી હતી। બીજી તરફ કામે ગયેલા પતિ દ્વારા બપોરથી સાંજ સુધીમાં પોતાની પત્નીને 3 વખત ફોન કરવામાં આવ્યો હોવા છતાં પત્ની ફોન ઉપાડતી નહોતી રહી। અંતે પતિએ ઘરે આવીને જોયું તો પત્ની લોહીલુહાણ હાલતમાં ઘરની સીટી પર જોવા મળી હતી। પોલીસને શંકા જતા મૃતકના પતિની જ કડકાઈથી પૂછપરછ કરતા તેને હત્યા નહીં કરી હોવા છતાં હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી। જો કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અને સાચો આરોપી ઝડપાઈ ગયો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા, ઉંમર 20 વર્ષ અને અહીંયા પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા, તેઓ એને ઘર આવેલા, એની બધી માહિતી મળી। એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી। અંતે તેઓએ ગુનો કર્યા કે કબૂલ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ સૂત્રોનું માનીએ તો આરોપીએ પોતાની માતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું। પોલીસે મૃતક હેમાલીનો મોબાઈલ ચેક કરતા તેમાં એક શંકાસ્પદ નંબર મળી આવ્યો હતો, જે શંકાસ્પદ નંબર અન્ય કોઈનો નહીં પરંતુ મૃતકના ઘરની નજીક રહેતા તેના કૌટુંબિક કાકીનો હતો। પોલીસે મૃતકની કાકીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી કેટલીક સ્ફોટક માહિતી મળી આવી, જે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી પ્રેમ જેઠવાએ પોતાની પ્રેમિકાને બનાવના દિવસે કેટલાક મેસેજ કર્યા હતા। અંતે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને દબોચી લીધો હતો। બેન સાથે બોલાચાલી થતી એના પહેલાં ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું, ત્યાં બાજુમાં નાની કાતર હતી, એ કાતર એને ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા, રોકડ રકમ અને સોના ચાંદી દાગીના લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોકો ફરવા માટે નીકળી ગયા હતા। એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ, એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક્ટ કર્યું છે।